ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. અગાઉના વિડીયોની અંદર આપણે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય તેના વિશે જોયું. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ જોયું. હવે જોઈએ આપણે આર્થિક વિકાસ એટલે શું. તો આર્થિક વિકાસ એટલે વિકાસ એવું માનવામાં આવે છે. આજે એમ જોવા જઈએ તો કે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોએ આર્થિક વિકાસ કેમ કરીને વધારે બને તે પ્રકારના પ્રયત્નો કરવાયા છે. એટલે આપણે એવું સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે, પણ આ પ્રક્રિયા કેવી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે વિકાસ થઈ ગયો અને હવે બીજો વિકાસ કરવાની જરૂર નથી કે એના માટે યોગ્ય પગલાં ભરવાની જરૂર નથી તેવું નથી, પરંતુ આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એટલા જ માટે એ આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. શું? આર્થિક વિકાસ દ્વારા આર્થિક સુખાકારી પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જ આર્થિક વિકાસનો શબ્દ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. એટલે કે વિકાસ એ એવો વિશાળ શબ્દ છે કે જેની અંદર દેશની થયેલી પ્રગતિ, લોકોની સુખાકારી અને વાસ્તવિક અને માથાદીઠ આવકમાં થયેલો વધારો એ ત્રણેય બાબતો એક આર્થિક વિકાસની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. એટલા માટે આર્થિક વિકાસને એક વ્યાપક ધોરણે તેને સ્વીકારવામાં આવેલું છે. આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી. તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. એ વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. એટલે કે અગાઉ જોઈ ગયું તો આપણે કે માત્ર પરિમાણાત્મક પરિવર્તન હોય એને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ, જ્યારે ગુણાત્મક પરિવર્તન હોય, પરિમાણાત્મક પરિવર્તનની સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ થતું હોય તેને આપણે આર્થિક વિકાસ કહી શકીએ છીએ. એટલે આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. માળખું તો બદલાય છે, કેવા? બંને માળખા, આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. એટલે કે આપણે આવકને વ્યાવસાયિક માળખાને 3 ભાગમાં વહેંચ્યું છે. એક ઉદ્યોગ, બીજું ખેતી અને ત્રીજું સેવાકીય. તો અહીં રાષ્ટ્રીય આવક માટે શરૂઆતના સમયની અંદર કુલ આવકમાં ખેતીના ક્ષેત્રનો ફાળો વધારે હતો, ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો વધારે હતો અને ત્યારબાદ સેવાકીય ક્ષેત્રનો ફાળો હવે દિવસે ને દિવસે વધતો જાય છે. એટલે કે આર્થિક વિકાસની અંદર અને વર્તમાન સમયની અંદર રાષ્ટ્રીય આવકમાં ખેતીના ક્ષેત્રને ટકાવારી ફાળો ઘટે છે અને ઉદ્યોગ અને સેવાકીય ક્ષેત્રનો ફાળો વધે છે.
કેમ? તો ખેતી ક્ષેત્રે જે પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે એ પ્રચ્છન્ન બેકારોને ખેતી ક્ષેત્રમાંથી હટાવીને ઉદ્યોગ તરફ વાળવાની પ્રગતિ કરવામાં આવે છે. એટલે કે આધુનિક ટેકનોલોજીમાં ફેરફાર કરીને, આધુનિક ટેકનોલોજી અપનાવીને ખેતી ક્ષેત્રમાં રહેલી પ્રચ્છન્ન બેકારી ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને એ લોકોને ઉદ્યોગ તરફ વાળીને, ટેકનોલોજીમાં ફેરફાર કરીને ઉદ્યોગોમાં પરિવર્તન આવે, ઉદ્યોગો વધે, રાષ્ટ્રીય આવક વધે, તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. અને તેના જથી અને ટેકનોલોજીમાં પરિવર્તન આવવાથી સમય અને ખર્ચ પણ બચે છે. અને ખેતી ક્ષેત્રે પણ માળખામાં ફેરફાર આવે છે, કૃષિ ઉત્પાદનમાં વધારો થાય છે અને કૃષિ ઉત્પાદન વધારવા માટે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે અને ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે નવા બિયારણો શોધાય છે. એટલે કે હાઇબ્રિડ બિયારણો વપરાય છે. ઉત્પાદન વધારવા માટે જંતુનાશક દવાઓનો વપરાશ વધારો કરવામાં આવે છે. સાથે સાથે યાંત્રિકીકરણને કારણે નવી પદ્ધતિએ ઉત્પાદન કરવામાં આવે છે અને આને કારણે ધીરે ધીરે જતાં ઉત્પાદનનું અને વહેંચણી અને સંસ્થાકીય માળખું બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને આ બધા માળખાકીય પરિવર્તનને કારણે જેમ જેમ વ્યાવસાયિક માળખામાં પરિવર્તન આવતું જાય છે, સામાજિક માળખામાં પરિવર્તન આવતું જાય છે અને તેને કારણે ગરીબી અને બેકારી અને સાથે સાથે આવકની અસમાનતા વહેંચણીમાં પણ ઘટાડો થાય છે. એટલે જ આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ એટલે ગરીબી ઘટે, સાથે સાથે આર્થિક અસમાનતા ઘટે અને દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા સમય સુધી વધારો થાય, તેને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આને આધારે પ્રોફેસર માઇકલ ટોડરે આર્થિક વિકાસની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો કે પ્રોફેસર માઇકલ ટોડરના મત મુજબ આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો જ્યારે પ્રોફેસર G.M. મેયર, તો G.M. મેયર શું કહે છે કે G.M. મેયર કહે છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેના હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણીની અસમાનતા ન થાય, તેમજ કેટલીક શરતોને આધીન દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં વધારો થાય, તેને આર્થિક વિકાસ કહે છે. જ્યારે પ્રોફેસર મેકલેબ એવું કહે છે, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. તો અહીં ત્રણેય અર્થશાસ્ત્રીઓ પ્રોફેસર માઇકલ ટોડર, G.M. મેયર અને મેકલબ, આ ત્રણેય અર્થશાસ્ત્રીઓના મતે આર્થિક વિકાસ એટલે ગરીબી રેખા નીચે જીવતી વસ્તી, એટલે કે ગરીબીમાં ઘટાડો થતો હોવો જોઈએ, આવકની વહેંચણીની અસમાનતા ઘટતી હોવી જોઈએ અને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં વધારો થતો હોય, તો તેને આપણે આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકીએ. ત્રણેય અર્થશાસ્ત્રીઓએ આપણને આર્થિક વિકાસની ખ્યાલ સમજવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ આર્થિક વિકાસની ખ્યાલની કેટલીક મર્યાદાઓ રહેલી છે. પહેલી છે મર્યાદા કે માનવીની પ્રગતિનું માપદંડ નથી. આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ દર્શાવી શકે છે,
આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી. એનો મતલબ એ થયો કે આર્થિક વિકાસ દ્વારા માનવીનો વિકાસ થયો કે નહીં તે માપી શકાતું નથી. એનો મતલબ એ થયો કે આર્થિક વિકાસ એ માનવ પ્રકૃતિનું માપદંડ નથી. બીજું છે કે માપન શક્ય નથી, કે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે અને તેનું માપ કાઢવાનું કાર્ય મુશ્કેલ છે. આપણે જોયું કે આર્થિક વિકાસ કોને કહેવા છે, કે આર્થિક વિકાસ તેને કહે છે કે જ્યારે દેશના વ્યાવસાયિક માળખામાં અને સામાજિક માળખામાં પરિવર્તન આવે, જેને આપણે ગુણાત્મક પરિવર્તન કહીએ છીએ, અને આ બંને માળખામાં પરિવર્તન આવે છે અને તેને કારણે આર્થિક વિકાસ થાય છે. પરંતુ અહીં આગળ આપણે આ પરિવર્તન કેટલા પ્રમાણમાં આવ્યું તે માપી શકાતું નથી. અને ત્રીજી મર્યાદા છે જીવન ધોરણ સુધરશે જ તે કહી શકાતું નથી. કેવી રીતે? કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, અને આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. એનો મતલબ એ થયો કે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો થશે જ એવું કહી શકાય નહીં, કારણ કે હજી પણ આર્થિક વિકાસની અંદર ઘણી જગ્યાએ આવકની વહેંચણીની અસમાનતા જોવા મળે છે. એટલા માટે આર્થિક વિકાસે લોકોના જીવન ધોરણનું સુધરશે જ તેવું કહી શકાય નહીં. હવે જોઈએ આપણે આર્થિક વિકાસના લક્ષણો. આર્થિક વિકાસનું પહેલું લક્ષણ છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયમિત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે, પણ તે જાળવી રાખવાનું કામ મુશ્કેલ છે. એટલે કે આર્થિક વિકાસ કરવા માટે આપણે ઉત્પાદનમાં વધારો કરવા માટે, ઉત્પાદનના માળખામાં ફેરફાર કરવા માટે આ ચોક્કસ દિશામાં આપણે પ્રક્રિયા કરી રહ્યા છીએ. કામ શરૂ થઈ જવું સરળ છે, પણ એ કામ શરૂ થયા પછી આને જાળવી રાખવાનું કામ મુશ્કેલ છે. અને સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં જે પ્રક્રિયા ધીમી પડી જતી હોય છે. અને એટલા જ માટે આર્થિક વિકાસની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા કહેવાય છે. બીજું છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો થાય છે એટલે પરિમાણાત્મક પરિવર્તન થાય છે, અને સંસાધનો અને માળખામાં અને ગુણવત્તામાં જે ફેરફાર થાય છે એને આપણે ગુણાત્મક પરિવર્તનો કહીએ છીએ. પણ અહીં આગળ પરિમાણાત્મક પરિવર્તન કરતાં ગુણાત્મક પરિવર્તન એ વધારે પ્રમાણમાં થાય છે. એટલે કે આર્થિક વિકાસ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન બંને એક સાથે થતી પ્રક્રિયા છે, અને એટલે જ તેને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ત્રીજું છે માંગમાં પરિવર્તન આવે છે. આર્થિક વિકાસને કારણે ઉત્પાદનમાં જે વધારો થાય છે, સામાજિક માળખામાં ફેરફાર થાય છે, અને તેને કારણે માંગમાં પણ પરિવર્તન આવે છે. એટલે કે વિકાસ થવાથી લોકોની આવકમાં વધારો થાય છે, લોકોની રુચિ બદલાય છે, ટેવ બદલાય છે, અને તેને કારણે માંગ પણ બદલાય છે. અને આર્થિક વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે. એટલે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની માંગ ઝડપી વધે છે, અને ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે.
એટલે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુની માંગમાં વધારો થયા બાદ લોકોની આવક વધુ થયેલી હોવાથી તે લોકો તેમની મોજ શોખની સુખ સગવડની એવી માંગમાં વધારો કરે છે. એટલે કે પોતાનું જીવન ધોરણ ટકી જાય, એટલે કે મોજ શોખ એટલે મનોરંજનના સાધનો, ટીવી, ફ્રીજ, એવી બધી વસ્તુઓ એની માંગમાં વધારો થાય છે. ત્યારબાદ શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. તેને કારણે શ્રમિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા થાય છે. એટલે અત્યારે જોઈએ છે આપણે વર્તમાન સમયની અંદર ભારતમાંથી લોકો અમેરિકાની શું વાત કરીએ તો કે ભારતમાંથી લોકો આખા વિશ્વની અંદર લગભગ એક પણ એવો દેશ બાકી નથી જ્યાં એક પણ ભારતીય ન હોય. એટલે કે જેમ જેમ સમય જતો જાય તેમ તેમ શ્રમની ગતિશીલતા વધતી જાય છે. ટેકનોલોજીમાં ફેરફાર થાય છે, નવી ટેકનોલોજી આવે છે. તેને કારણે વિશ્વ એક કુટુંબકમ મહાકમ એટલે વિશ્વ એક નાનું બનતું જાય છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી વહન કરી શકે છે. એટલા જ માટે શ્રમની ગતિશીલતા ધીરે ધીરે વધતી જતી જોવા મળે છે. ત્રીજું છે મૂડી સર્જનમાં વધારો થાય. મૂડી સર્જન એટલે જેમ જેમ લોકોની માંગમાં ફેરફાર થતો જાય છે, જુદી જુદી વસ્તુઓની માંગમાં ફેરફાર કરે છે, અલગ અલગ પ્રકારની માંગમાં ફેરફાર કરે છે, અને તેને કારણે એ માંગને પહોંચી વળવા માટે નવા નવા સાહસિકો એટલે કે નવા નવા ઉત્પાદકો, નવા નવા નિયોજકો ઉદ્ભવે છે. અને તેથી જ મૂડીરોકાણ દરમાં મોટો વધારો થાય છે. અલગ અલગ પ્રકારની માંગ વધતી હોવાથી લોકો મૂડીરોકાણમાં વધારો કરે છે. નવા નવા પ્રક્રિયાનું ઉત્પાદન કરવા માટે, નવી નવી વસ્તુઓ બનાવવા માટે, નવી નવી યંત્ર સામગ્રી શોધવા માટે, મોટા મોટા જહાજો બનાવવા માટે મૂડીરોકાણ વધારે કરવું પડે છે. અને એટલા જ માટે જેમ જેમ વિકાસ વધતો જાય તેમ તેમ મૂડી સર્જન વધતું જાય છે અને મૂડીરોકાણના દરમાં વધારો થતો જોવા મળે છે. તે બાદ છઠ્ઠું લક્ષણ છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. જેમ વિકાસ થતા જાય તેમ તેમ આધુનિક ટેકનોલોજીમાં ફેરફાર થતો જાય છે. એટલે કે શરૂઆતના સમયની અંદર આપણે અગ્નિ અને પાણી આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. કોલસા, લોખંડ એ બધાની જૂની પુરાણી પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. હવે એની જગ્યાએ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ આપણે આધુનિક પદ્ધતિએ ડિજિટલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન વર્તમાન સમયમાં જોઈએ આપણે તો ડિજિટલાઇઝેશન એટલું વધી ગયું છે, રોબોટિક મશીનરી એટલી બધી વધી ગઈ છે કે હવે ઉત્પાદન કરવા માટે રોબોટિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે આધુનિક પદ્ધતિનું નવી ટેકનોલોજીનો ઉપયોગથી ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. અને છેલ્લું લક્ષણ છે વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ છે. સ્વયંભૂ એટલે એક વખત વિકાસ થયા પછી એ પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે એક વખત પ્રક્રિયા ચાલુ થયા પછી એ રોકાતી નથી. એ આપોઆપ જ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ એ પ્રક્રિયામાં વધારો ને વધારો થાય છે અને સ્વયં રીતે એ પ્રક્રિયા વધતી જતી જોવા મળે છે. તો આવી રીતે આર્થિક વિકાસના લક્ષણોને આપણે સમજાવી શકાય છે. પ્રશ્નો આપું છું, તેના જવાબ તમારે કોમેન્ટ્સમાં લખીને મોકલવાના છે.
વિકાસ એટલે શું? બરોબર, આર્થિક વિકાસ કોને કહેવાય? બીજો પ્રશ્ન છે, આર્થિક વિકાસ એ કેવું પરિવર્તન છે? જો તમે વિડીયો ધ્યાનથી સાંભળ્યો હશે તો તેની અંદર દરેક વસ્તુ આવી ગયેલી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? વિડીયોમાં દરેક વસ્તુ કીધેલી છે. તો આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? ચોથો પ્રશ્ન છે, આર્થિક વિકાસમાં કેવા પ્રકારની માંગ વધે છે? એટલે કે લોકો દ્વારા જે માંગ કરવામાં આવે છે એ માંગમાં પરિવર્તન આવે છે. એટલે કે પહેલા લોકો દ્વારા કેવા પ્રકારની માંગ કરવામાં આવતી હતી અને હવે કેવા પ્રકારની માંગ કરવામાં આવે છે. એટલે કે માનવ જીવનમાં આર્થિક વિકાસને કારણે કેવા પ્રકારની માંગ વધે છે. અને છેલ્લો પ્રશ્ન છે કે માઇકલ ટોડરના મતે આર્થિક વિકાસની વ્યાખ્યા જણાવો. મેં તમને ત્રણેય અર્થશાસ્ત્રીના મત મુજબ આર્થિક વિકાસ કોને કહેવાય એની વ્યાખ્યા સમજાવી. તો તમારે એમાંથી માઇકલ ટોડર એ આર્થિક વિકાસને શું કહે છે એ તમારે મને સમજાવવાનું છે, જણાવવાનું છે. તો અહીં આજે આપણે જોયું આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસ